મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વડોદરા શહેર ભક્તિમય માહોલમાં રંગાયું છે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલું પ્રાચીન જગન્નાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વડોદરા શહેર ભક્તિમય માહોલમાં રંગાયું છે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલું પ્રાચીન જગન્નાથ મહાદેવ મંદિર ખાતે આજે મહાશિવરાત્રિ નિમિત્તે મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। ભક્તોમાં અનોખો ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ છવાયો હતો। આ મંદિર નવનાથમાં ગણાતું અને આશરે 500 વર્ષ જૂનું પૌરાણિક મંદિર માનવામાં આવે છે। લોકવાયકા મુજબ વર્ષો પહેલા ખેતરમાં ખેતી દરમિયાન અહીં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું। ત્યારથી જ આ સ્થાનને જગન્નાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત મહાશિવરાત્રિ નિમિત્તે વડોદરા શહેરના રાજમાર્ગો પર આજે ભવ્ય શિવજીની સવારી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાખો ભક્તો જોડાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મહાશિવરાત્રિ દિવસે આજે અહીંયાથી સવારે નીકળશે, બરોડામાં આખે ફરીને રાતે 12:30 વાગે અહીંયા પાછી આવી જશે। આજે શિવરાત્રિનો મહિમા છે અને અહીંયા ભોલેનાથ સ્વયંભૂ છે। અહીંયા સવાર સાંજ 2 ટાઈમ આરતી થાય છે, 2 ટાઈમ ભોગ લગાવાય છે। ભાવિ ભક્તોનું કામ પૂર્ણ થઈ જાય છે। બાજુમાં બડા ગણેશનું મંદિર છે। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।